પોરબંદરમાં 3 શખ્સો રહેણાંક મકાનમાંથી 11 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયા હતા, જેની પૂછપરછ કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે આ ગાંજો રાજકોટથી 15 દિવસ પૂર્વે પોતાના પીવા માટે લીધો હતો. આથી પોલીસે ગાંજો વેચનાર રાજકોટના શખ્સ સામે પણ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પોરબંદર એસઓજી સ્ટાફને શનિવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન રોડ પર આવેલ ભવ્ય ટાવર સામે પુષ્પ નામના મકાનમાં રહેતા કલ્પ મનીષભાઈ હોદ્દાર અને મન મહેશભાઈ હોદ્દાર તથા ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં મામાદેવના મંદિર પાસે રહેતા દેવ ભરતભાઈ મોતીવરસ નામના શખ્સોએ પોતાના કબજા ભોગવટાવાળા પુષ્પ નામના મકાનમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખ્યો છે. આથી એસઓજી ટીમે મોડી રાત્રે દરોડો પાડી ત્રણેય શખ્સોના કબજામાં રહેલ ₹33,000ની કિંમતનો 11 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો તથા ત્રણેયની તલાશી લેતા ₹1,90,000ની કિંમતના 3 કિંમતી મોબાઈલ પણ મળી આવતા ગાંજો અને મોબાઈલ મળી ₹2,23,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણેયની પૂછપરછ કરતા આ ગાંજો ત્રણેયને પીવા માટે દેવ મોતીવરસ 15 દિવસ પૂર્વે રાજકોટના ઋષિ કોઠિયા નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે ઋષિ સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.